અલ્યા કેટલા વાગ્યા? પિન્ટુડા ન્યાન નહીં જવાનું? અલ્યા પિન્ટુડા તારા કેટલા વાગ્યા? ન્યાન નહીં જવાનું હજુ? સારું તે જો અને ચોય પાંચ ચોય રખડવા ના દેતા. એ હા એ તો તાર કાકો તો વગા કરે. આજ ત્યાં નહીં જાવ, મોડું થઈ ગયું છે. મમ્મી ટાઈમ થઈ ગયો એટલે કંકોડો એનો જાવ છે આજ. હા તાણી તાર કાકો બોલી નહીં લ્યા, આપડે એનો જાવ તો કાકો બોલશે પણ તોય જાવું તો છે. અને કંકોડો વેચી પૈસા આવી એના બધા આપણે હોટલમાં ખાવા જવું છે. ઓય બેન જો આવી તો આ રે તું અલ્યા હોય લે પણ નાનું હે આ રે તો મોટો મોટો દડ્યો છે. જડે ખરા લઈ ઓય ને તે હસી અલ્યા બે મળે મોટા મોટા દડ્યો ઓવર કંકોડો મોટો મોટો કંકોડો બે મળ્યા તો બે કંકોડો બીજા હસી હોય જોવો ખરા હસી ને તે હસી ગોતો બીજો ખોળો હોય તો દેખો હસી આટલા દડે ને હસી એટલે આ તો વેણીને ઘેર જાવું ને ખાઈને જ જાવું. હોટલમાં જઈને ખાવું જ છે આજ તો બોલતો નહીં લેવો તો બોલતો ના. કંકોડો ખાવા ના ભર્યા તારે ઓપડો તો લે એ હઈરામ તકજો અલ્યા બાને ઘરે ભાળ્યો છોકરા બેમનો ભણો છે ને આ કચરા બનો છોકરો છે. શું કરો તમે લે કંકોડો ને કેમ આ નિહાળ નહીં જવાનું? નિહાળમાં તો રજા આ શનિ રજા નિહાળમાં લે. બહારના સાહેબ બાબા કે તમે ઘેર જતા રહો બધા હા અને પછી દાદા એક કામ કરો બહાર આવજો પણ કંકોડો પાસે વેણો બહાર આવો. લે પકડી ગયા હલવાના બહાર આવો જલ્દી. પેલા પકડો આવો મોતે આરામ પેટા છો કોક હેરું કઈ છે તમારે કયો બતાવો તો કોઈ આવશે લેવા કણ મોમો કીધું તું કે લેવા આવજો કંકોડો. એટલે મોમાં મેળવવાના હોય તમારે ના હોય તમારે ભણવાનું હોય તમારી ઉંમર હજાર ભણવાની છે તો કંકોડો ના કરે ક્ષેત્ર મજૂરી કરવા નહીં હોય તમારી ઉંમર રજા હોય તો ઘેર જતું રહેવું હતું ઘેર ચોપડી વાંચવી હતી આપણે તો એવું જરૂર નહીં કે આપણે ક્ષેત્રો બિચારે કંકોડો વેણીએ આવો કહી છે તમે કોણ હોટ લેવા આવ્યા સારું મોજ આવતો હતો હાલ તમે ભાડ્યા ના ભાડ્યા તો કોઈ કશો કહી હોત તો નહીં ના અમાર કાકુ કીધું કંકોડો લેવાના. એટલે કાકો છે તેલ લેવા કોઈ નહીં કાઢવાનું. હા તો કાકા નીકળું ઉભો રહે આ મોકલો જો સારું હા મારા કેવું મોનતા તો નહીં ને હાલ તાર ધોકલે નીલું ઉભો રાવો તમે ખાલી હાલ હો ભરતકા બોલી જાવ બાકી બોલતા એવું જો કે વાપરવા ના હોય આપણે તો કંકોડો લઈને આવશું તો આપણે? કરવાની. મારા કાકાને અત્યારે લઈને આવશી તો કાકાથી ચો બિયાન આવા મોમો નહીં રહ્યા કેટલા વેણે લે ફટોફટ આખું કીધું આરી ભરી દીધું લે ફટોફટ વાંચી ને ચલો, નીકળો, હેડો, આગળ જઈએ તાણી. વાયકણ આવી જાય ને તો ડોકો થાય. હેડો લે ભણા આ તો વેકી બીજી 250 રૂપિયા આવી જાય 250 300 રૂપિયા હવ અને હોટલમાં ખાઈને હું આવ્યો. ખાઈ જાય ખબર નહીં પડે કોઈ પહેલેથી થોડો વેણી અને ભાઈ હવે જો આપણે ખબર નહીં પડે કોઈને આપણે કંકોડો ખાઈ દીધું અને પેલા બોલી એ તો ઈવન મનમાં ના લેવાનું હોય તો ખાલી એમનું કોઈ કહેવા ના જાય. એવું સાચું ઓહો જો કા જેવા ઉડ્યા છે યાર આ એ કતરાભાઈ અલ્યા જેવા ઉડ્યા તમે તો બોલો. અલ્યા છોકરા તો જોઈ છોકરા તો ભણવા જાય. શું ભણવા જા કંકોડો વેણા નીકળે એમ કો ના ના યાર તો કંકોડો એ તો ક્ષેત્રમાં કંકોડા કોઈ હેદું હશે ને કોઈ કઈડી છે ના ના હવારો હું મેલ્યો છું છોકરાને અલ્યા ભણવા. મેં હાલ જોઈને આવ્યો કંકોડો વેણી જેવા આળામાં કંકોડો વેણી ખરેખર એને કોઈ કઈડી છે ને તો તમે જો જાઓ કોણ હતા? આપડા ભેમભાઈ નો ભણો અને તમારો લાલ બે જણા હતા એ બેમાન ભણો હતો. ઓય આ હવારો મને તાણી ઉલ્લુ બનાવીને જાય. મને એમ કોઈ કાકા હું જઉં છું નિહાળ ઓય તો મેં કીધું જો તાણી અંગી એટલા સુધી એ કીધું તું બરોબર તો રખડવા જતા ના. અરે એ તો ન્યાળ નહીં જાય ને કંકોડો વેણે છે એવું છે? હાલ મુજબ આકોટ્યા પણ મારે કેવું છે મોનવામાં આવે રે એ તો કોઈનું નહીં વાપરી મારે જ દિન તરોડવા પડી કીધું ગયું. તો શું ખબર હા. કે કાકાએ કંકોડો વેણા નીકળે કાકાએ નીકળે તઈ નીકળે કંકોડો વેણા? ના ના યાર હું તો એમ કીધું કે છોકરા ભણી તો કોક નોકરી બોકરી કરી આપણે તો મજૂરી કરી મરી અરે જાવ. જોવાન પડવો લાવો ઘેર અને નિહાળ નીકળો જોડો બધો બેહીમાં ઊંઘો મત ગાડો ખોટી બેમોય
શું કરો હો? આ વરસાદના કોદા છે બોલો બોલો શું હતું કહો. તમારો ભણો તો ગયો ભણો તો ભણવા ગયો સવારે વહેલા ગયો તો શું હતું. આ પેલા ભરતભાઈ આયા હતા તે મને યાર એમ કેતા હતા કે તમારો પિન્ટુડો ને તમારો ભણો બે તો કંકોડો વેણી ના ભણો શું કેતો તો કે મારા કાકાએ મેલ્યો હે મને. અરે તમે મેલ્યો છે તાણ કહેતો હોય છે છોકરો. એટલે મારા ભાઈ હું તો હવારો વેલા એને કીધું કે તું જા નિહાળ અને તો રખડવા બખડવા ના તો એમ કીધું તું. ના પણ અમારો ના જાય ભણો મારો ના જાય એમ. ખોટી વાત છે. તમે ભણાને પૂછો કો તો હેડો ના હોય તો આપણે ઈકન જો આવો તમે. આ તો હોય ને તો ભણો અને ના હોય તમને મેલું ને હોય તો ભણા મેલું આ તો જો હોય ને મારો ભણો તો તમે તોડી નાખું અહીંયા. મારે એ જ કરવું. શહેરના ફરીએ છોકરા જડતા નહીં. એટલે આ છોકરો તો હવે જડતા નહીં શું કરશો કો. આ મારા ઓછા બે ચો જ્યાં ઈ એ ખાલી ખબર પડવા દે ખાલી. મારો ભણો એટલો વિચિત્ર જ તોય નહીં હોય. આ છોકરો એટલે આ પૂછ્યા છોકરો પૂછજો આ છોકરા કોનાથી. એટલે આ છોકરા પિંકુડાને ભાડે તો ઓય તો પૂર્વજ જાતો હતા કે બધા હતા પેલો નેળી તમે ચાર ના બેઠા હોય એ પેલા ના એવું એમ? એટલે એક કામ કરો આપણે પેલીમાં કે નેળિયા બાળા છોકરા આ પેલા નેળિયા હારી નેળિયું લોડો આપણે એ ન્યાયામાં જ જો. હા હારા નેળિયામાં જ કીધું પેલા એ. તો છોકરો તો આજ નેહ્યું કેમ કહેતો તો. હેડજો લાગો હોય દેશી હારે તો લો હેડો ને આકોરા જઈ પેલો ભણો નહીં તમે ઉપરથી દો હું ઉપરથી દો. એ જાળામાં જીવ જનાવર માં એ તમારો બાપો હશે હોય કઈડી જાળા તો શું કરશો પાછા? એરો લઈને આવે પણ તારામાં બુદ્ધિ નહીં કે ના આવે તને તો મેલ્યો તો હું હવાર હું તને તો મેલ્યો તો એમ કે. હીરો લઈને આવ્યો. હે? હું તને તો મેલ્યો તો એમ કે રજા કેજી. હું તને હવારમાં કીધું કે તું નિહાળમાં જજે. પણ આમાં રજા હતી એટલે આમાં રજા એટલે કંકોડો વેણો આયા. તો તને ખબર નહીં પડતી? ખબર નહીં પડતી? લો, તમે તારી હતી મારો. તું શેનો માર છોકરાને મારી? પણ તારો છોકરો લખણો એવો આમાં ભોણા નેરો લઈને આવે એમાં ભોણો કદી એટલે આ તારો ભણો 32 લખણો છે. માર છોકરા લઈને આવ્યા છે. સતી લખણો સતું એવો તારો છોકરો એવો. ભોણા પેલા શીખવાડતા ભોણો આઈ કોકના છોકરા બગાડે છે. મોમાં આરે દીધું તું મને લઈને આવ્યો જો વાભળ વાભળી જા તું પેલા. એટલે આ તાર ભોણાનું શકલ તો જો પેલા એ માસૂમ નહીં લાગતો. મારો તો તાળા આવી તાર ના મામા. ઓય. મારવા ના ધોકા વાળા જોય મારો તમે તાર આ બે મારો 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 અલા ભરતભાઈ હારું કરી તમે એમ કીધું. આ આવાજ કોક આલ્યો તો. ના મળી જાય આ છોકરા આ તમે કોક ભાઈ મારો ના. આ જો આ શું કરવાનું? એટલે આ કંકોડો પેલે ઓપડો તો છોકરા સમજાવવા પડે તમારે કે એટલે નિહાળ જાવું પડે તમારે કંકોડો વેણો ના જાવ. હવે ઠપકો મત આલો તમે ઓપડો કતરા ભાઈ ઓપડો તમે હવે તમે આવડા મોટા ગધેડા જેવા થયા તમે એવો ઠપકો આલો મતલબ નહીં. તમારે નેનપણથી ઠપકો આલવો પડે. હવે આવડા મોટા ગધેડા શું મારશો? એમ નહીં ભરતભાઈ આ તો કોઈ ના કોઈ ઊંધાનું કરશી તો અરે હવે એક કામ કરો હાથવી તમે મને ઘેર લઈ જાઓ. હાથવીને ઘેર લઈ જાઓ અને તમારે જે ઘેર ઠપકો આલો ને ના આ કંકોડા બંકોડા ધોતા જ નહીં. હેડો ઘેર હાથવી બરોબર જાઓ. છે. કંકોડા જોતા જ નહીં. હેડો હાથવીને ઘેર. હેડો કે? મારું ઘેર તારી ઘેર તારી વાત છે. બારો. આ કંકોડો ઘેર લઈ જો ઓભળો તમે. આ કંકોડો લઈ જો રાતે કંકોડો ખાઈ સારું મસ્ત ટેસ્ટી શાક બનાવજો. બે જણા ભાગલા પાડી દેજો બરોબર. તમારા બે જણા ભાગલા પાડી મસ્ત શાક કરી અને ખાઈ નાખી મસ્ત એવું ચેનથી ઊંઘજો હો. એ હા જો લડો લે. અને આ તો કચરા હેડો, પેલા ઠેલા લઈ લો હેડો. મોઢા વને ચડાવીના છોકરાને. લંબા ભોણો અલે આ તારો ભોણો તો પેલા ઉપર ચડીને હવે ગયો તો. પટી અલે આ બાઈક આ. કંકોડો ખાઈ નાખી ઊંઘાઈ હો. એ આગળ બરાબર.